હરિઓમ. સિરિયલ નંબર 2414 નારદ પુરાણની અંદર કહે છે, ચંડાલોપી મુનિ શ્રેષ્ઠ વિષ્ણુ ભક્તો દ્વિજાધિક વિષ્ણુ ભક્તિ વિહીનશ્ચ દ્વિજોપી ચાપચાદમ. ચંડાલોપી મુનિ શ્રેષ્ઠ, હે શ્રેષ્ઠ મુનિઓ, કદાચ ભગવાન વિષ્ણુનો ભક્ત અને એમનો મહામંત્ર ભાગવતની અંદર બતાવ્યો છે, નમો ભગવતે વાસુદેવાય. તો ચંડાલ પણ હોય, મૂર્ખ હોય, અધમ હોય અથવા પતિત હોય, પણ જો ભગવાન વિષ્ણુનો ભક્ત હોય તો ભગવાન વિષ્ણુની ભક્તિથી રહી તે દ્વિજ કરતા અધિક છે. અને કદાચ ભગવાન શિવનો ભક્ત હોય તો ભગવાન શિવ અને વિષ્ણુ બંને કહે છે કે અમારી અંદર કોઈ ભેદ ન ગણે, બંનેની અમારી ભક્તિ સમાન ભાવથી કરે. ભગવાન વિષ્ણુનો ભક્ત દરેક દેવતાને નમસ્કાર કરે તો ત્યાં ભગવાન વિષ્ણુની ભાવના કરે, શિવનો ભક્ત દરેક દેવતાને નમસ્કાર કરે તો શિવની ભાવના કરે. પરંતુ એમાં નિંદા કે પુતળી ક્યારે ન કરે. તો ભગવાન વિષ્ણુની ભક્તિ અને શિવની ભક્તિની આટલી મહિમા છે એટલે કહે છે કે ભગવાન વિષ્ણુની ભક્તિવાળો જે છે એ ભક્ત ભગવાનની ભક્તિ રહિત કોઈ વૈદિક બ્રાહ્મણ પણ હોય તો પણ એના કરતા વધારે શ્રેષ્ઠ છે. એટલી ભગવાનની ભક્તિની અહીંયા મહિમા છે, ભગવાન વિષ્ણુની અને લક્ષણાથી ભગવાન શિવની પણ ગણાઈ શકાય, મા ભગવતીની પણ કહી શકાય. કારણ કે આપણે સનાતન ધર્મની અંદર 5 સ્વરૂપ સગુણ સાકારની અંદર ઈશ્વરના માન્યા છે. સિરિયલ નંબર 2419 સ્કંદ પુરાણમાં કહે છે, તસ્મા સર્વપ્રદો મંત્ર સોયમ પંચાક્ષર સ્મૃત સ્ત્રીભિ શુદ્રે સંકીર્ણે સ્તાર્યતે મુક્તિકાંક્ષીભિ. તો એટલા માટે પંચાક્ષર મંત્ર નમઃ શિવાય એ સર્વશ્રેષ્ઠ બતાવ્યો છે. બધી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું એના દ્વારા પ્રાપ્ત થાય છે. અને દરેક વ્યક્તિનો આમાં અધિકાર છે, સ્ત્રીઓ દ્વારા, શૂદ્ર દ્વારા, સંકીર્ણ દ્વારા. એટલે અમુક સંકીર્ણ એમ કહે છે કે જ્યાં 2 જાતિ અલગ અલગ 2 જાતિઓથી જેનું સંતાન ઉત્પન્ન થાય અને સંકીર્ણ કે એ બધા જ જે મુક્તિની ઈચ્છાવાળા હોય એમણે આ મંત્ર ધારણ કરે અને ધારણ કરી એનો જપ કરી અને આ ભવસાગરને પાર કરે. ભાગવત સ્કંદ 3 ની અંદર કહે છે, સિરિયલ નંબર 2425-2426, અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માવસ્થિત સદા તમવજ્ઞાય મર્ત્ય કુરુતે ચા વિડંબનમ. અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માવસ્થિત સદા. ગીતાના 10મા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. હે અર્જુન, બધા જ પ્રાણીઓની અંદર આત્મા રૂપે સર્વત્ર વિરાજમાન છે. તો આ પ્રકારે પરમાત્માને સર્વત્ર યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ
તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. હું બધા જ ભૂત પ્રાણીઓમાં સમાન છું અને સમાન હોવાથી જે જ્ઞાની ભક્તો મને બધી જગ્યાએ સમાન ગણીને કોઈ પ્રાણીનું અપમાન કરતા નથી, કોઈ પ્રાણીનો દ્વેષ કરતા નથી, કોઈ પ્રાણીને નિંદા કરતા નથી, આલોચના કરતા નથી, કારણ કે હું બધે જ છું. અને કદાચ આ બધું કરીને મારી પૂજા કરવી વિડંબના છે. કારણ કે બીજી જગ્યાએ એક જગ્યાએ અપમાન ને બીજી જગ્યાએ સન્માન. અપમાન કેવી રીતે કે ભગવાન ઈશ્વર સર્વભૂતેષુ, ઈશ્વર બધા જ પ્રાણીઓના અંતઃકરણ છે, બારે છે, અંદર છે, સર્વવ્યાપક છે. હવે ત્યાં આગળ કોઈ ધોખાબાજી કરી દે, નિંદા કરે, દ્વેષ કરે, ઈર્ષા દ્વેષ આ પર્યાય શબ્દ છે, તો ત્યાં આગળ આવું કરીને પાછી મારી પૂજામાં લાગી જાય તો ભગવાન કહે છે કે આ તો ભાઈ બરાબર ન કરે. કારણ કે એક જગ્યાએ મારું સન્માન ને બીજી જગ્યાએ અપમાન. તો આ પ્રકારે વ્યવહાર કરીને મારી પૂજા કરે તો એ માત્ર વિડંબના માત્ર છે. આ પૂજા પૂરી સાચી પૂજા નથી, નિષ્ઠાત્મક પૂજા નથી. યો મામ સર્વેષુ ભૂતેષુ સંતમાત્માનમીશ્વરમ પાયામ ભજતે મૂઢ્યાત ભસ્મન્યેવ જ્યોતિષ. યો મામ સર્વેષુ ભૂતેષુ સંતમાનમ ઈશ્વરમ, એટલે બધા જ પ્રાણીઓમાં વિરાજમાન ઈશ્વર એવા જ્ઞાનની ભાવના છોડી અને એમ માને કે માત્ર મૂર્તિમાં છે, બીજે નથી, તો આ એની ભક્તિ પૂરી નથી. અને એ પ્રકારે અન્ય પ્રાણીઓના દ્વેષ પછી, ઈર્ષા નિંદા પછી મારી પૂજા કરે તો પૂજા એ પૂર્ણ પૂજા નથી અને વિડંબના માત્ર છે. અને એમાં પણ દ્રષ્ટાંત આવે છે મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવ. જ્ઞાનદેવની દરજી હતા નામદેવ. નામદેવ એવા હતા, નાની ઉંમરમાં ભગવાનને દૂધ પાતા, ભગવાન પીતા હતા. અને એમને અહંકાર થઈ ગયો, હું ભગવાનને સાક્ષાત રોજ વાર્તાલાપ કરું, દૂધ પીવા પાવું છું. ત્યારે એક વખત મહારાષ્ટ્રની અંદર બધા ભક્તોના કીર્તન થતા હતા અને નામદેવ પહોંચી ગયા. ત્યારે ગોરા કુંભારને કીધું કે તમે આ બધા ભક્તોમાં પાકા કેટલા અને કાચા કેટલા એની પરીક્ષા કરો. એટલે બધા કીર્તનની અંદર એકદમ લીન થઈ ગયા. પંડરી નિવાસા સખા પાંડુરંગા, પંડરી નિવાસા સખા પાંડુરંગા. ત્યારે કીર્તનમાં લીન થયા પછી ગોરા કુંભારે ધીમી રીતે દરેકના માથામાં નાની નાની ટપલી મારી. કીર્તનમાં લીન થાય એમને કોઈને ખબર ન પડી, પણ નામદેવને કુતૂહલ થયું કે એક અભણ કુંભાર આ શું પરીક્ષા કરશે. એટલે નામદેવને ટપલી મારવા એટલે નામદેવ તરત જ ઊંચા થઈ ગયા. એટલે ગોરા કુંભારે રહેવા દીધું. કીર્તન પૂરું થયા પછી કીધું કે ભાઈ કાચું ગુણ કે આ નામદેવ. અને નામદેવને ખૂબ જ દુઃખ લાગ્યું. હું ખરેખર આવો ભક્ત ભગવાનને સાક્ષાત દૂધ પાઉં છું અને આ બધા અભણ લોકો મને ખોટો ગણે. ભગવાનને જ્યારે દૂધ પાવા જાય છે એટલે દુઃખી થઈ ભગવાને પૂછ્યું કેમ ભાઈ આજે તમને આવું દુઃખ લાગ્યું? કે મારું અપમાન થયું. એને આવું કીધું એટલે કે એને ખોટું નથી કીધું, બિલકુલ સાચું કીધું છે. એવી રીતે કે હું માત્ર મૂર્તિમાં નથી, બધા વ્યાપક છું. અને એનો બોધ લેવા માટે પછી
નામદેવને કીધું ભગવાને કે જા વિશોબા ખાતર છે એની પાસે જા તો તને સર્વત્ર મારા વ્યાપક સ્વરૂપનું જ્ઞાન થશે. વિશોબા ખાતર પણ એક સિદ્ધ મહાત્મા સંત હતા. નામદેવ જાય છે ત્યારે ભગવાનના શિવલિંગ ઉપર, શું કે આવું કોઈ કરતા ને ભાઈ, સાધારણ તમારા મારા જેવાનો આમાં અધિકાર પણ નથી. એમને નામદેવ આવે છે એવો ખ્યાલ રાખી અને શિવલિંગ ઉપર પગ રાખીને ઊંઘી ગયા. એટલે નામદેવે કીધું કે અરે ભગવાન, આવા નાસ્તિક પાસે મને મોકલ્યો જે ભગવાનની મૂર્તિ ઉપર પગ રાખે છે. એટલે ભગવાનના કહેવા દેવાય પછી તો ક્યાં. ત્યારે વિસાબા ખાતરે કીધું કે નામદેવ ભાઈ જરા મારા પગ દુખવા આવ્યા છે, તું ઉપરથી નીચે તો ઉતાર. નામદેવ નીચે ઉતારવા કે તો જો પગ મૂકવા જો તો શિવલિંગ પ્રગટ થાય, જો પગ મૂકવા જો શિવલિંગ પ્રગટ થાય. નામદેવે કીધું કે આમ કેમ તરકે કે બેટા હવે તને ખબર પડશે કે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે. અને એ પછી એમના બોધથી નામદેવને ભગવાનના સર્વત્ર વ્યાપક સ્વરૂપનું જ્ઞાન થયું. તો ભગવાન એક વખત નામદેવ રોટલી બનાવતા હતા અને કૂતરાનું રૂપ લઈને રોટલી લઈને ભાગ્યા. ત્યારે નામદેવ ઘી લઈને પાછળ ભાગ્યા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, રોટલી પૂરી છે, થોડું ઘી લગાવું, ઘી લગાવવા દે પછી ખા. ભગવાને દર્શન આપ્યું કે હા ભાઈ હવે તારી ભક્તિ સાચી. કેમ પરમાત્માની ભક્તિ માટે જ્ઞાન પણ જરૂર છે અને વૈરાગ પણ જરૂર છે. શ્રીમદ ભાગવતની અંદર ભક્તિના બે પુત્ર કયા? જ્ઞાન અને વૈરાગ્ય. સિરિયલ નંબર 2431 હવે તિલકની મહિમા બતાવે છે. ઊર્ધ્વ પુંડ સૌમ્યમ લલાટે યસ્ય દ્રશ્યતે સચંડાલોપી શુદ્ધાત્મા પૂજ્યેવા ન સંશય. જેની લલાટની અંદર ઊર્ધ્વ ત્રિપુંડ, ભગવાન શિવના ભક્તોને પૂજામાં ત્રિપુંડ કરવું જરૂરી છે. આવું ત્રિપુંડ જોવામાં આવે તો ચંડાલ હોય પણ તો પણ એને શુદ્ધ અને પૂજ્ય છે, તો પણ એ શુદ્ધ અને પૂજ્ય છે. આ કેવલ તિલકની પ્રશંસા છે. તિલકની પ્રશંસા એટલે તિલકની આટલી શ્રેષ્ઠતા છે. માત્ર તિલક ધારણ કરવાથી ચારિત્રહીન વ્યક્તિ, પરમાત્માના વ્યાપક ધ્યાન રહિત, ભક્તિ રહિત અને આચરણ રહિત વ્યક્તિ કોઈ હોય તો એકલા તિલકથી પૂર્તિ થતી નથી. એમ લાગે કે ભાઈ માત્ર તિલકથી જ આટલું થતું હોય તો પછી આપણે પૂજાની જરૂર શું છે, પ્રમાણિકાની જરૂર શું છે, અપક્ષ પક્ષ પણ ખાઈ શકાય છે તો ના. એ બધા સાથે ભગવાનમાં ત્રિપુટી પણ આટલી મહિમા છે. સિરિયલ નંબર 2435 સ્કંદ પુરાણની અંદર કહે છે સદાચારતાઈ ચ સર્વેષામુપકારકા સદેવ મમતાહીનાસ્તિ ભાગવતા સ્મૃતા. સદાચાર રતાય ચ, નિરંતર સદાચારનું જે આચરણ કરે છે અને સર્વેષામ ઉપકારક, બધા જ પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે. મનુષ્યો ઉપર, ગરીબો ઉપર, ગાય, પશુ પક્ષીઓ ઉપર, સાથે સાથે અજ્ઞાનીઓ ઉપર પણ, પાપી લોકો ઉપર પણ. કદાચ પાપી લોકોને પણ પ્રેમની ભાષામાં સમજાવવામાં આવે કે બેટા બંને લોક માટે સારું નથી. તો આવા બધા ઉપર ઉપકાર કરવા વાળા સદૈવ મમતાહીના ઉપકાર કરે છે, પણ એ ઉપકારની પાછળ એની લેશ માત્ર પણ ભૌતિક ઈચ્છા નથી.
પ્રત્યુપકારની ઈચ્છા નથી કે આના દ્વારા મને કોઈ લાભ થાય, આના દ્વારા આ મને કંઈક આપશે, મારું પ્રતિષ્ઠા થાય, મારી પૂજા થાય, મને ઘણી જગ્યાએ સારા સારા પ્લેનોની અંદર યાત્રા કરાવે. આ પ્રકારની ભાવના કર્યા વગર માત્ર જે બધાને ઉપકાર કરે છે, સદાચારમાં રત છે, એવા જે મમતાહીન છે, વૈરાગયુક્ત, એ ખરેખર પરમાત્માના ભક્ત માનવા, એમને વિષ્ણુ માનવા, શિવ માનવા અને સદા માટે આપણા માટે વંદનીય છે, પૂજનીય છે અને આદરણીય છે. આ સાથે આપણું મૂર્તિ પૂજા, જપ, સ્મરણ, કીર્તન પ્રકરણ પૂર્ણ થાય છે. હરિઓમ તત્સત.